હેલો મિત્રો, હું આપની સમક્ષ પાછો એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યો છું. હું હરીશ સુમેશ્રા. મારી યુટ્યુબ ચેનલ હરીશ કે સુમેશ્રા ને મારા જોક્સ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. મિત્રો નમસ્કાર. એક મિત્રની સગાઈ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં એના લગ્ન લેવાના હતા. તો એનો મિત્ર બીજો આવ્યો અને પૂછ્યું કે તારી સગાઈ થઈ ગઈ છે, તે ફાઇનલી નિર્ણય લઈ લીધો છે છોકરી સાથે લગ્ન કરવાનો કે? તો પહેલો મિત્ર કે હા યાર, શું કરવું હવે, મારી મજબૂરી છે કે હું એની સાથે મારે લગ્ન કરવા પડશે. તો પહેલો મિત્ર પણ કે કેમ, એવી તારી શું મજબૂરી છે એમ? તો બીજો મિત્ર કે યાર એમાં એવું છે ને કે મેં સગાઈ કરી ત્યારે તો છોકરી બહુ જાડી નહોતી એમ, પણ આ 6 મહિનામાં એ છોકરી એટલી બધી જાડી થઈ ગઈ છે કે રિંગ સેરેમનીમાં જે મેં વીંટી પહેરાવી હતી ને એ એની આંગળીએથી નીકળતી જ નથી. એટલે હવે મારે પરાણે લગ્ન કરવા પડશે. અમારે મગનલાલ છે ને જિંદગીથી બહુ કંટાળી ગયા. એમને શોખ હતો લગ્ન કરવાનો અને લગ્ન કર્યા, 2-4 વર્ષ જિંદગી જીવી ત્યાં એમને એટલો બધો કંટાળો આવ્યો, ખૂબ નિરાશ થઈ ગયા. અને નિરાશ થતાં થતાં એ જતા હતા અને રસ્તામાં એની નજર એક મેડિકલ સ્ટોર પર પડી. તો મગનલાલને થયું કે લાવ ને હું જરા કોઈ દવા હોય તો પૂછું એમ. તો એ તો દવાની દુકાનમાં ગયા અને પૂછ્યું કે ભાઈ, મારી બૈરી બહુ કચકચ કરે છે અને કંટાળો લેવડાવે છે, જો કોઈ એવી દવા હોય તો મને આપો ને. તો મેડિકલવાળા ભાઈએ મારી સામું જોઈને એટલું જ કહ્યું કે જો ભાઈ, આજે રવિવાર છે, બજાર બંધ છે, છતાંય હું મેડિકલ સ્ટોર ખુલ્લો રાખીને બેઠો છું. છતાંય હું મેડિકલ સ્ટોર ખુલ્લો રાખીને બેઠો છું. જરા સમજો, આની કોઈ દવા નથી. બસ સહન કરો, બને એટલું ઓછું બોલો, યોગ પ્રાણાયામ કરો, ધ્યાન કરો, એ જ દવા છે. અમારે મગનલાલ સવારે 10 વાગે નાહી ધોઈ અપ ટુ ડેટ થઈ અને ઓફિસે ગયા. અને ઓફિસ ગયા 1-2 કલાક પછી એક એમના મિત્ર આવ્યા હતા અને મગનલાલનો આગ્રહ હતો કે આજ તો ભાઈ તું સાંજે મારા ઘેર જ ચલ, સાંજે જમીશું અને પછી મોડા લગી આપણે વાતો કરીશું. એમનો મિત્ર કે સારું. તો મગનલાલે તો ઘેર ફોન કર્યો કે હેલો, હું ઓફિસથી બોલું છું, મારા એક મિત્ર આવ્યા છે અને સાંજે મારી સાથે આવશે, તો એમના માટે સારું જમવાનું બનાવજો. તો સામેથી એક લેડીઝ બોલ્યા, સારું સારું, કંઈ વાંધો નહીં, મહેમાનને ઉત્સાહભેર લેતા આવો, એમની મનપસંદ અને તમારી પણ મનપસંદ વાનગી હું બનાવી અને હું તમારી રાહ જોઈશ. મગનલાલે આ અવાજ સાંભળ્યો ને તરત કે સોરી મેડમ, આ રોંગ નંબર લાગી ગયો છે, સોરી કે મારે ઘેરથી આવો જવાબ મળે નહીં. એક ભાઈ ગુજરી ગયા હતા અને 2 વર્ષ જેટલો સમય થઈ ગયો હતો અને એમના મિસિસ એમની કબર ઉપર ગયા અને રોવા લાગ્યા કે તમે તો જતા રહ્યા, આ બધી મને મુશ્કેલીઓ આપતા ગયા. છોકરો લેપટોપ માગે છે કે મારે લેપટોપ લેવું છે, હું ક્યાંથી લઈ દઉં? છોકરી મોબાઈલ માગે છે, હું ક્યાંથી લઈ દઉં? એમ એવું બધું રડતા રડતા
એ ભાઈની પત્ની એમને કહેતી હતી. અને તો ધીમે રહીને કબરમાંથી અવાજ આવ્યો કે હું મરી ગયેલો છું, કબર નીચે દબાઈ ગયો છું, નથી કે હું દુબઈ ગયો તે આ બધી વસ્તુ લાવી દઉં કે. માણસ આ જિંદગીથી કંટાળી ના જાય એટલે આ સામાજિક તહેવારો આવતા હોય છે. એ તહેવારોમાં માણસ આનંદ પ્રમોદ કરતો હોય છે. પણ હવે થોડાક આધુનિક તહેવારો પણ આવ્યા છે, જેવા કે આ રોઝ ડે, પ્રપોઝ ડે, ચોકલેટ ડે, વેલેન્ટાઇન ડે. આ બધા તહેવારો છે એ લગ્ન પહેલાના છે. અને લગ્ન થઈ જાય પછી કેવું આવે, મને ચા દે, નાસ્તો દે, ખાવાનું દે, રજાઈ દે, મને સૂવા દે, મને જીવવા દે, ભાઈ મને જીવવા દે. આ બધા તહેવારો છે. મિત્રો, આપણે પિક્ચર જોવા તો જતા હોઈએ છીએ, કારણ કે પિક્ચર આપણા મગજ, આપણા તન મનને મનોરંજન આપતું હોય છે. પણ એક વખત બધા લોકો પિક્ચર બનાવે છે તો એક ડૉક્ટરની કોન્ફરન્સમાં એમ થયું કે આપણે પણ પિક્ચરો બનાવીએ એમ. તો બધા ડૉક્ટરો અંદર અંદર કે પણ આપણે કેવા પિક્ચર બનાવીશું? તો એક ડૉક્ટર ઊભા થઈ અને કે કભી ખાંસી કભી જુકામ, બીજું કહો ના બુખાર હૈ, ત્રીજું ટીબી નંબર 1, ચોથું હમ લોહી પી ચુકે સનમ, પાંचमों रहना है तो हॉस्पिटल में, बच के रहना मरीजों, दिल तो कमजोर है, एक लीवर 2 किडनी, अजब मरीज की गजब कहानी. આવા ટાઇટલ વાળા ડોક્ટરો પિક્ચરો બનાવે. અમારે આ મગન છે ને, એક વખત એક કંપનીમાં લેબર માટે ઇન્ટરવ્યૂ આપવા ગયો અને કંપનીમાં 4-5 સાહેબો ઇન્ટરવ્યૂ લેવા બેઠા હતા. અને અમારા મગનને પૂછ્યું એક સાહેબે કે આ BRTS એટલે શું છે, એનું આખું નામ શું એમ, BRTSનું? તો પૂરો તો ઘડીક માથું ખંજવાળીને કે બટેકા સેવ ટામેટાનું શાક. તો બધા સાહેબો તો ખુશ થઈ ગયા અને પૂરાની સામું જોઈને બધા પૂરા પાસે જઈને એને અભિનંદન આપ્યા અને પૂરાને ઉંચકીને કંપની બહાર મૂકી ગયા.